नमस्कार मित्रों, गुड मॉर्निंग मित्रों। विवर्तन નો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી ચૂક્યા છો। ત્યાર પછી ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપના મિત્રો માત્ર તમારે સૂત્રો જ આ સાલ પૂરતા તૈયાર કરવાના છે। એના પછી મિત્રો એક નવી ઘટના જેનું નામ છે ધ્રુવીભવન, પોલેરાઇઝેશન। એ પણ આ ઘટના પણ આ સાલ પૂરતા માત્ર ને માત્ર એમસીક્યુ પ્રશ્નો માટે જ તૈયાર કરવાનું છે। બરાબર છે મિત્રો? તો મિત્રો આપણે જાણીએ કે માની લઈએ કે कोई प्रकाश उद्गम है, प्रकाश उद्गम यानी अंदरथी जे विद्युत चुंबकीय तरंगो निकळे यानी मित्रों आरी मानी लो के पसरण दिशा, आरी पसरण दिशा। तो मित्रों विद्युत चुंबकीय तरंगनी अंदर विद्युत क्षेत्रों અને ચુંબકીય ક્ષેત્રોના દોલનો થતા હોય। મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો। વિદ્યુત ચુંબકીય તરંગ બિન યાંત્રિક તરંગ છે। મેક્સવેલે પોતાના પ્રયોગો કે થિયરી અનુસાર આ સાબિત થઈ ચૂક્યું છે। આઇગેન્સ નામનો વૈજ્ઞાનિક પ્રકાશના તરંગોને યાંત્રિક તરંગો માનતો, એને માધ્યમની જરૂર છે એવું માનતો અને એને ઈથર જેવા માધ્યમની એક કલ્પના કરી। પણ એ બધી વસ્તુઓ મિત્રો ખોટી સાબિત થઈ છે વટે અને આજે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોને બિન યાંત્રિક તરંગો તરીકે સ્વીકૃત થઈ રહ્યું છે। તો મિત્રો આ રી પસરણની દિશા છે અને એની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો માટે એના વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે એ દોલનો માની લો કે આ રી નું y એક્સિસ કહ્યું, આ રી આપણે z એક્સિસ કહી દઈએ। તો મિત્રો વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે એ માની લો કે y દિશામાં છે, જે પસરણની દિશાને લંબ છે। એ જ પ્રમાણે હું ચુંબકીય ક્ષેત્રના દોલનો બતાડું તો ચુંબકીય ક્ષેત્રના દોલનો મિત્રો આપણે ભૂતકાળની અંદર જોઈ ચૂક્યા છીએ કે ભાઈ એના દોલનો z દિશામાં થઈ રહ્યા છે, એના દોલનો એ z દિશામાં થઈ રહ્યા છે। ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પસરણની દિશા હંમેશા પરસ્પર લંબ હોય છે। મિત્રો જો અહીં પ્રકાશની જે તીવ્રતા એ પ્રકાશની તીવ્રતા I is proportional to E square, I is proportional to A square। આ કંપનવિસ્તાર કોનો છે? તો વિદ્યુત ક્ષેત્રના દોલનો। તો પ્રકાશની તીવ્રતાને સંબંધ કોની સાથે છે? વિદ્યુત ક્ષેત્ર સાથે જ છે। એટલે મિત્રો જો કે અહીંયા વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે આપણી પસરણ દિશા આમ છે, વિદ્યુત ક્ષેત્રના દોલનો બધા y દિશામાં થાય છે। તો એવા વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે એ દોલનો માત્ર y દિશામાં થતા હોય છે અને પરિણામે આવો જે પ્રકાશ છે એ એક સિમેટ્રી ધરાવતો પ્રકાશ છે। બરાબર મિત્રો, ધ્યાનપૂર્વક સાંભળજો। विद्युत क्षेत्रना दोलनो मात्र एक ज दिशामां। હવે મિત્રો આપણે વ્યવહારની અંદર જે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન લઈએ, દાખલા તરીકે કોઈ બલ્બ લીધો, મિત્રો અહીં મેં એક માત્ર અણુ કે પરમાણુ વિચાર્યો જે પ્રકાશનું ઉદ્ગમ છે। અહીં એક હું મોટો સોર્સ વિચારું છું કે જેની અંદરથી વિદ્યુત ચુંબકીય તરંગો નીકળી રહ્યા। तो मित्रों आनी अंदर तो एवा अनेक स्रोतो हशे, अहींया कोई परमाणु हशे, अहींया कोई परमाणु हशे, अहींया कोई परमाणु हशे, अहींया कोई परमाणु, ए बधा पोतानी अंदरथी विद्युत चुंबकीय तरंग निकळता हशे। तो आनी अंदरथी निकळतुं जे विद्युत चुंबकीय तरंग ए आम जतुं हशे
આની અંદરથી નીકળતું વિદ્યુત ચુંબકીય તરંગ એ આમ જતું હશે, અહીંયાથી નીકળતું વિદ્યુત ચુંબકીય તરંગ આમ જતું હશે, આની અંદરથી નીકળતું વિદ્યુત ચુંબકીય તરંગો આમ જુદી જુદી દિશામાં જશે, બધી દિશામાં જશે. તો મિત્રો એની અંદરથી દરેકની અંદરથી આવું વિદ્યુત ચુંબકીય તરંગ નીકળતું હશે. તો મિત્રો તમે એક સ્વતંત્ર પરમાણુ કે અણુ વિચારો, એની અંદર વિદ્યુત ક્ષેત્રના દોલનો પસરણ દિશાને લંબ રૂપે એક જ દિશામાં રહેશે. હવે તમે આને વિચારો તો આની દિશા જુદી હશે, આને વિચારો તો આની દિશા પણ જુદી હશે, આને વિચારો તો આનું આખું કિરણ જૂથ કહેવાય. આને કહેવાય કિરણ જૂથ કહેવાય. તો મિત્રો તમે કોઈ એક કિરણ જૂથ જ્યારે વિચારો છો તો એની અંદરથી આવા હજારો કરોડો પ્રકાશના ઉદ્ગમો અણુ કે પરમાણુ હશે, અને એની અંદરથી જે વિદ્યુત ચુંબકીય તરંગ નીકળશે એની અંદર વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે એ બધા જુદી જુદી દિશામાં હશે. તો મિત્રો ધ્યાનથી પસરણની દિશાને લંબ એવા સમતલમાં કોઈ કિરણ જૂથમાં પ્રકાશની પસરણ દિશાને લંબ એવા સમતલમાં જો વિદ્યુત ક્ષેત્રના દોલનો બધી જ દિશામાં થતા હોય તો એવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. અધ્રુવીભૂત પ્રકાશ. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લેજો. તમે માત્ર એક જ પરમાણુ વિચારો છો તો એની અંદરથી જે પ્રકાશનું કિરણ નીકળે છે, જે વિદ્યુત ચુંબકીય તરંગ નીકળે છે એના વિદ્યુત ક્ષેત્રના દોલનો માત્ર એક જ દિશામાં હશે, અને એવા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એવા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય કે જેની અંદર વિદ્યુત ક્ષેત્રના દોલનો પસરણ દિશાને લંબ રૂપે એક જ દિશામાં રહેતા હોય. એટલે સ્વતંત્ર રીતે આ બધા જ પરમાણુઓથી નીકળતું જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ પોતે ધ્રુવીભૂત જ છે. પણ મિત્રો આપણને આપણો એક પરમાણુ તો મળી શકતો નથી, એટલે આપણને શું મળે છે? કિરણ જૂથ મળે. તો કિરણ જૂથની અંદર તો આવા કેટલા અણુ પરમાણુઓ હશે? તો આપણને જે કિરણ જૂથનો જે કંઈ મળે છે એ તો પ્રકાશ છે અધ્રુવીભૂત પ્રકાશ, કે જેની અંદર વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે એ દોલનો બધી જ દિશામાં થતા હોય છે. એવા પ્રકાશને આપણે અધ્રુવીભૂત પ્રકાશ કહીએ. મિત્રો અધ્રુવીભૂત પ્રકાશની અંદર મિત્રો એનું સંજ્ઞા આપણે આવી દોરી શકીએ કે આ માની લો કે કોઈ ઉદ્ગમ છે તો એની અંદર કોઈના વિદ્યુત ક્ષેત્રના દોલનો આમ થતા હશે, કોઈના વિદ્યુત ક્ષેત્રના દોલનો આમ થતા હશે, કોઈના વિદ્યુત ક્ષેત્રના દોલનો આમ થતા હશે, કોઈના વિદ્યુત ક્ષેત્રના દોલનો ટૂંકમાં અસ્તવ્યસ્ત બધી દિશામાં એના દોલનો થતા હશે. આવા બધા અસ્તવ્યસ્ત. તો મિત્રો આવો જે પ્રકાશ છે એ પ્રકાશનું નામ છે અધ્રુવીભૂત પ્રકાશ. મિત્રો આપણે શું કરવાનું છે? અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરિત કરવાનો છે. એ ઘટનાને ધ્રુવીભવન કહેવાય. અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ બનાવવાની ઘટના ને ધ્રુવીભવન કહેવાય, પોલેરાઇઝેશન કહેવાય. ચલો મિત્રો ઓકે છે. તો આ અધ્રુવીભૂત પ્રકાશનો સંકેત છે. માની લઈએ કે આપણે અધ્રુવીભૂત પ્રકાશ ને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરિત કરવાનો છે. એ ઘટનાનું નામ છે ધ્રુવીભવન. તો મિત્રો માની લઈએ કે અહીં ઘડી ઉદ્ગમ છે, સ્ત્રોત છે, જેની અંદર વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે એ દોલનો બધી દિશામાં થઈ રહ્યા છે, પસરણ દિશાને લંબ. તો અધ્રુવીભૂત પ્રકાશને હું આગળ બતાવ્યું. મિત્રો આની સામે માની લઈએ કે હું એક ટુર્મેલિન પ્લેટ મૂકી દઉં. ટુર્મેલિન સ્ફટિકમાંથી બનાવેલી એક ટુર્મેલિન પ્લેટ છે. મિત્રો ટુર્મેલિન એક વિશિષ્ટ પ્રકારનો સ્ફટિક છે. એની વચ્ચેથી પસાર થતી જે આ અક્ષ છે
આવી ઘણી બધી અક્ષો દોરી શકાય. આ અક્ષ છે એ અક્ષને કહેવામાં આવે છે દગક્ષ. દગક્ષ અથવા તો પાસ અક્ષિસ કહેવાય. પાસ અક્ષિસ દગક્ષ. તો મિત્રો આ ટુર્મેલિન જે છે ટુર્મેલિન પ્લેટ, તો ટુર્મેલિન સ્ફટિક પાસે આ ટુર્મેલિન પ્લેટ પાસે એવો ગુણધર્મ છે કે જે વિદ્યુત ક્ષેત્રના ઘટકો, જે વિદ્યુત ક્ષેત્રના દોલનો દગક્ષને સમાંતર હશે એમને જ એની અંદરથી પસાર થવા દેશે. બાકીના બધાને શું કરશે? પોતાની અંદર શોષી લેશે. તો મિત્રો અહીંયાથી આઉટપુટ પ્રકાશ જે નીકળે છે એ આઉટપુટ પ્રકાશ કંઈક આ પ્રકારનો હોય. આ શું છે? પસરણની દિશા. આ પસરણની દિશા. જો મિત્રો વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે એ બધા એક જ દિશામાં થઈ રહ્યા છે, પસરણ દિશાને લંબરૂપે થઈ રહ્યા છે. તો મિત્રો આવો જે પ્રકાશ છે એ પ્રકાશને કહેવાય ધ્રુવીભૂત પ્રકાશ. આ ઘટના જે છે એનું નામ છે ધ્રુવીભવનની ઘટના. ચલો મિત્રો કે છે તો અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને ધ્રુવીભવન કહેવાય. કોના દ્વારા થયું? ટુર્મેલિન પ્લેટ દ્વારા. તો ટુર્મેલિન પ્લેટ પાસે એવો ગુણધર્મ છે કે જે વિદ્યુત ક્ષેત્રના ઘટકોના દોલનો પાસ અક્ષને સમાંતર રહેતા હોય એમને અંદરથી પસાર થવા દેશે. બાકીના બધા અંદર શોષાઈ જશે. તો મિત્રો કેટલાક વિદ્યુત ક્ષેત્રના ઘટકો આ દગક્ષ સાથે કઈ ખૂણો રાખતા હશે. તો મિત્રો શું થતું હશે? એનો જે આ દગક્ષને સમાંતર ઘટક હશે એ સમાંતર ઘટક અંદરથી પસાર થશે. લંબ ઘટક વળી પાછો અંદર શોષાઈ જશે. એટલે અહીંયા જે ઘટકો વિદ્યુત ક્ષેત્રના ઘટકો મળશે એ બધા પેલા આને સમાંતર ઘટકો પણ હશે અને આને જે વિદ્યુત ક્ષેત્ર સમાંતર હશે એ બધા પણ બાકી હશે. મિત્રો ધ્યાન રાખો, જે વિદ્યુત ક્ષેત્રના ઘટકો તમને મળ્યા છે એની અંદરથી પસાર થતું એક સમતલ વિચારો. એક સમતલ વિદ્યુત ક્ષેત્ર મોથી પસાર થતું સમતલ કે જે પસરણ દિશાને કેવું છે? લંબરૂપે છે. એવા તલને દોલન તલ કહેવાય. આવું જે સમતલ તૈયાર થાય એ સમતલને દોલન તલ કહેવાય. અને દોલન તલને લંબરૂપે હોય તેવું સમતલ જેને ધ્રુવીભવન તલ કહેવાય. એટલે દોલન તલ ઇઝ લંબ ધ્રુવીભવન તલ. ખાસ યાદ રાખજો મિત્રો, દોલન તલ અને ધ્રુવીભવન તલ એકબીજાને હંમેશા લંબરૂપે હોય. ચલો મિત્રો ઓકે છે, તો જરા તમે સમજવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ હું ધીમે ધીમે આગળ વધું છું. મિત્રો બરોબર ધ્યાનથી માન લો કે આ પ્રકાશ તમે આપાત કર્યો, અધ્રુવીભૂત પ્રકાશ છે, એની તીવ્રતા માન લો કે I0. તો મિત્રો આ ટુર્મેલિન પ્લેટની અંદરથી પસાર થતો જે પ્રકાશ છે એની તીવ્રતા જો શોધવામાં આવે તો એની તીવ્રતા મળે છે I0/2 અડધી. કારણ કે આના દોલન તો બધી દિશામાં થવાના, આના દોલન તો બધી દિશામાં થવાના, આના દોલનો માત્ર એક જ દિશામાં થવાના. એટલે કેટલા જે ઘટકો દગક્ષને સમાંતર હશે એ તો બધા નીકળી જવાના અને એનો જે વિદ્યુત ક્ષેત્ર આ દગક્ષ સાથે કઈ ખૂણો રાખશે એનો સમાંતર ઘટક તો બહાર નીકળવાનો છે. એટલે આની તીવ્રતા હંમેશા કેટલી હોય? I0/2 જેટલી. તો મિત્રો આ પણ એક MCQ છે. તો એના માટે મિત્રો એક માલસ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો અને એ માલસ નામના વૈજ્ઞાનિકે મિત્રો જુદા જુદા એના પ્રયોગો ઉપરથી એને રાઇઝર બનાવ્યા કે ભાઈ આપણે આની મદદથી, આ પ્રયોગની મદદથી આપણે પ્રકાશ કેવો છે, કેવા પ્રકારનો પ્રકાશ છે એ નક્કી કરી શકીએ. મિત્રો આ ટુર્મેલિન પ્લેટ ધ્રુવીભવનની ઘટના કરે છે. એના દ્વારા અધ્રુવીભૂત પ્રકાશને આપણે ધ્રુવીભૂત પ્રકાશ બનાવી શકીએ છીએ. માટે આ ટુર્મેલિન પ્લેટને પોલેરાઇઝર કહેવાય. ધ્રુવક ગુજરાતીમાં કહેવાય એને ધ્રુવક. આ પોલેરાઇઝર કે જેની મદદથી આપણે ધ્રુવીભવનની ઘટના મેળવી શકીએ. હવે મિત્રો હું શું કરું છું, આની સામે એક બીજી ટુર્મેલિન પ્લેટ
એક બીજી ટુર્મેલિન પ્લેટ, બરાબર છે, આ એની લગત છે. માનો કે આ ટુર્મેલિન પ્લેટ મેં એવી રીતે મૂકેલી છે કે આની લગત અને આની લગત છે એકબીજાને સમાંતર, આની લગત અને આની લગત પાસ એક્સિસ એ બંને એકબીજાને મિત્રો ચિત્ર આમ, આ ચિત્ર આમ. તો મિત્રો ધ્યાનથી બરોબર સમજો. હવે શું થવાનું કે ભાઈ આ તો ધ્રુવીકૃત પ્રકાશ છે, આ જો આ બંને લગત એકબીજાને સમાંતર હશે તો આ વિદ્યુત ક્ષેત્રના ઘટકો જે છે એ પણ લગત છે સમાંતર હશે. તો આની તીવ્રતા જો I0/2 જેટલી હશે તો આનોથી જે આઉટપુટ પ્રકાશ નીકળશે એની તીવ્રતા પણ કેટલી જેટલી હશે. કારણ કે ટુર્મેલિન પ્લેટ ઉપર તમે કયો પ્રકાશ આપાત કર્યો તો કે ધ્રુવીકૃત પ્રકાશ. તો આનો કોઈ મીનિંગ રહેતો નથી. પણ મિત્રો ધ્યાનથી માણસે શું કર્યું, આ જે ટુર્મેલિન પ્લેટ છે એ ટુર્મેલિન પ્લેટને આ રીતે મૂકી, એને શું કર્યું, આ ટુર્મેલિન પ્લેટ જે છે એ ટુર્મેલિન પ્લેટ કંઈક આ રીતે. હવે તો શું થયું કે પહેલી ટુર્મેલિન પ્લેટ આ, બીજી ટુર્મેલિન પ્લેટ આ, એટલે બંને લગક્ષો વચ્ચે કંઈક ખૂણો પડતો હશે. હવે આ વિદ્યુત ક્ષેત્રના જે ઘટકો છે એ વિદ્યુત ક્ષેત્ર આના ઉપર આપાત થશે એટલે એ વિદ્યુત ક્ષેત્ર આની લગત સાથે થીટા જેટલો ખૂણો રચશે. નિયમ શું છે? નિયમ એ છે કે પાસ અક્ષને સમાંતર ઘટકો બહાર નીકળશે. તો મિત્રો આની અંદરથી જે ઘટકો બહાર નીકળશે, આની અંદરથી આ પસરણ દિશાને લંબ ઘટકો બે બહાર નીકળશે એ I0 cos θ2 થીટા પ્રમાણે હશે. આની જે તીવ્રતા હશે એ તીવ્રતા પ્રમાણે, આ તીવ્રતા નહીં, આ તો I0. માની લો કે આની તીવ્રતા હું I0 જેટલી લઈ લઉં તો પછી આની અંદરથી જે પ્રકાશ બહાર નીકળવાનો એ I0 cos θ પ્રમાણે હશે. બરાબર મિત્રો સમજો કે આ I0 cos θ ઘટક એની અંદરથી બહાર નીકળશે. તો મિત્રો એનો અર્થ એ થયો કે આની અંદરથી બહાર નીકળતો જે પ્રકાશ છે એની તીવ્રતા I0 cos θ પ્રમાણે હશે. જો આ જે વિદ્યુત ક્ષેત્રના ઘટકો છે એનું હું તીવ્રતા, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા I0 લઈ, I0 તો I0 is proportional to E0 નો સ્ક્વેર થશે. આ ઘટકો I0 cos θ ઘટકો E0 સોરી E0 cos θ ઘટકો બહાર નીકળશે. આમ મારી ભૂલ છે, E0 cos θ ઘટકો બહાર નીકળશે. તો મિત્રો આવું થશે, આની અંદરથી જે પ્રકાશ નીકળતો હશે એની તીવ્રતા I' લઈ લો તો I' E0 નો સ્ક્વેર cos θ હશે. કારણ કે I is proportional to E નો સ્ક્વેર. તો I' ભાગ્યા I0 is equal to E0 સ્ક્વેર cos θ ભાગ્યા E0 નો સ્ક્વેર. E0 સ્ક્વેર કેન્સલ. I' is equal to I0 cos θ. તો મિત્રો આને કહેવામાં આવે છે માલસનો નિયમ. આ તમારે માત્ર સૂત્ર તૈયાર કરવાનું છે, માલસનો નિયમ કહેવાય. તો મિત્રો સૂત્રની નોંધ કરો. I is proportional to E સ્ક્વેર છે, એને ખાસ ધ્યાન રાખજો. જો મિત્રો પેલા સૂત્ર કપાઈ જતા હતા એટલે કેમેરાને જરા મેં આગળ પાછો કર્યો છે. તો મિત્રો મેં આની મદદથી આ જે નવી ટુર્મેલિન પ્લેટ તમે મૂકી એની મદદથી પ્રકાશ કેવો છે, એની તીવ્રતા કેટલી છે એ બધું માપી શકાય છે. માટે આ એનેલાઇઝર તરીકે પણ ટુર્મેલિન પ્લેટો વર્તે. ટુર્મેલિન પ્લેટ હેઝ એ પોલેરાઇઝર, ટુર્મેલિન પ્લેટ હેઝ એ એનાલાઇઝર, વિશ્લેષક કહેવાય. તો મિત્રો આ
સૂત્ર તૈયાર કરવાનું છે આપણે I' I0 cos square theta અને આ ટુર્મેલિન પ્લેટને આપણે ભ્રમણ કરાવીએ તો મિત્રો જો આના ઉપર ધ્રુવીભૂત પ્રકાશ મેં હાલ તો આપાત કરેલો ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરેલો એટલે ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરી અને બંને દર્પણ વચ્ચે જો ખૂણો નહીં હોય એકબીજાને સમાંતર હશે તો આવો આવો પ્રકાશ બહાર નીકળશે એટલે બંને વચ્ચેનો ખૂણો θ = 0 cos 0 = 1 તો I' બરાબર I0 તમે સમજ પડે છે ને હવે માની લો કે હું બંને દર્પણ વચ્ચેનો ખૂણો 90 કરી નાખું 90 કરું cos 90 = 0 તો I' = 0 બાર પ્રકાશ તમને મળશે તો ટુર્મેલિન પ્લેટનું તમે એક પરિભ્રમણ પૂરું કરો ને તો બે વખત તમને પ્રકાશ મળવાનો નથી અને બે વખત અહીંયા જેવો હશે એવો જ તરતો મળવાનો છે કારણ કે આ તો પોતે ધ્રુવીભૂત છે ચાલો મિત્રો એટલે માલસનો નિયમ આપણે તૈયાર કરવાનો છે મિત્રો આપણી પાઠ્યપુસ્તક યાદ કહે છે કે પ્રકીર્ણનની ઘટના દ્વારા પણ પ્રકીર્ણન સ્કેટરિંગ ઓફ લાઇટ એના દ્વારા પણ આપણે પ્રકાશને ધ્રુવીભૂત કરી શકીએ તો મિત્રો આપણી ચોપડી મુજબ ધ્રુવીભવન કરવા માટેની રીત એક તો ટુર્મેલિન પ્લેટ દ્વારા પ્રકાશને ધ્રુવીભૂત કરવા માટે એક ટુર્મેલિન પ્લેટ દ્વારા થઈ શકે પ્રકીર્ણનની ઘટના દ્વારા થઈ શકે નંબર 3 નિકોલ પ્રિઝમ દ્વારા થઈ શકે નિકોલ પ્રિઝમ મિત્રો નિકોલ પ્રિઝમ એ કેલ્સાઇટ સ્ફટિકમાંથી બનાવવામાં આવ્યો કેલ્સાઇટ સ્ફટિકના બે યોગ્ય ટુકડાઓને કેનેડા બાલ્સમ નામના ગુંદરથી ચોંટાડીને બનાવવામાં આવ્યો અને એમાં કેનેડા બાલ્સમ સ્ફટિકનો કેલ્સાઇટ સ્ફટિકનો પહેલો ટુકડો અને બીજો ટુકડો જે યોગ્ય રીતે કાપેલા છે ગમે તેમ કાપવામાં આવતા નથી એના વક્રી ભવનાંકો પ્રકાશ માટે જુદા જુદા એટલે આપણે નિકોલ પ્રિઝમ દ્વારા પણ પ્રકાશનું ધ્રુવીભવન કરી શકીએ અને છેલ્લી રીત આપી છે આપણું પારદર્શક માધ્યમ દ્વારા કૌંસમાં લખું છું બૂસ્ટરનો નિયમ તો મિત્રો આપણે બૂસ્ટરનો નિયમ પણ સમજી લેવો પડે તો માની લઈએ કે આપણી પાસે એક પારદર્શક માધ્યમ છે આ બે માધ્યમોને જોડતી રેખા અહીંયા પણ એક પારદર્શક માધ્યમ છે અહીંયા પણ એક પારદર્શક માધ્યમ છે માની લો કે એક પ્રકાશનું કિરણ જૂથ અહીંયા આપાત કરું એક પ્રકાશનું કિરણ જૂથ જે અધ્રુવીભૂત પ્રકાશ છે મિત્રો એટલે એમાં બધા પ્રકારના ઘટકો હશે એમાં વિદ્યુત ક્ષેત્રના જો અહીંયા ડોટે બતાડું છું એટલે સમાંતર ઘટકો પણ હશે અને લંબ ઘટકો પણ હશે હવે મિત્રો આ પ્રકાશને મેં પારદર્શક માધ્યમની સપાટી પર આપાત કર્યો તો એનું અહીંયાથી પરાવર્તન થશે તો પરાવર્તિત જે પ્રકાશ મળશે એ પ્રકાશની અંદર વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકો અને સમાંતર ઘટકો બંને ભેગા થશે હવે મિત્રો આ દોરેલો લંબ થયો એટલે આનું હવે ધ્રુવીભવન પણ થવાનું આ ધ્રુવીભૂત પ્રકાશ છે એ ધ્રુવીભૂત પ્રકાશની અંદર વળી પાછું બધા હશે લંબ ઘટકો પણ હશે અને સમાંતર ઘટકો પણ હશે પણ બૂસ્ટરે શું કર્યું મિત્રો કે આ જે આપાત કોણ છે એ આપાત કોણ બન્યું ત્યારે એને જાણવા મળ્યું કે કોઈ એક આપાત કોણ એવો રાખવામાં આવે આઈ કે જેથી આની અંદર માત્ર ને માત્ર સમાંતર ઘટકો લંબ ઘટકો બધા બહાર નીકળે તો મિત્રો આ કયો પ્રકાશ થઈ ગયો ધ્રુવીભૂત પ્રકાશ તો મિત્રો જે આપાત કોણ માટે આ ઘટના બની એ આપાત કોણને ધ્રુવીભવન કોણ કહેવાય I = θp જો આ θp હોય તો પછી આ પણ θp હશે પણ એ વખતે જ્યારે આ પ્રકાશ ધ્રુવીભૂત થઈ જાય છે ત્યારે આ વક્રીભૂત કિરણ અને આની પરાવર્તિત કિરણ એકબીજાને લંબરૂપે થઈ ગયા આ ધ્રુવીભૂત કોણ
तो मित्रों बिल्कुल जो कई गणी थीटा पी प्लस 90 प्लस स्मॉल आर इज इक्वल टू 180 डिग्री થશે तो r इज इक्वल टू 90 ने पहली बाजू ले लो तो 90 माइनस थीटा पी થઈ જશે तो હું આ બિંદુ પાસે સ્નેલનો નિયમ લાગુ પાડું તો સ્નેલનો નિયમ આવો છે n1 sin theta p is equal to n2 sin r जो આ વક્રીભૂત કોણ છે આ પાઠ કોણ છે આના માધ્યમનો વક્રી ગુણાંક n1 લીધો આનો માધ્યમનો વક્રી ગુણાંક n2 લીધો માનો કે આ જે હવા છે તો હવાનો વક્રી ગુણાંક છે sin theta p is equal to n2 આનો વક્રી ગુણાંક માનો કે n છે n sin r એટલે 90 minus theta વિધેય બદલાઈ જશે તો sin theta p is equal to n into cos theta तो cos ने आ बाजू लाई दो तो n is equal to sin theta p भाग्या cos theta p तो therefore n is equal to tan theta p મિત્રો ખૂબ અગત્યનું સૂત્ર છે જે આ સૂત્રનું નામ છે બૂસ્ટરનું નિયમ પણ મિત્રો બરોબર ધ્યાનથી પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ જ્યારે પરસ્પર લંબ થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બની ગયું એનું ધ્રુવીભવન એ પ્રકાશનું ધ્રુવીભવન થઈ ગયું એટલે મિત્રો આવા કિસ્સાઓની અંદર તમે આ ડાયરેક્ટ સૂત્ર વાપરી શકો છો n બરાબર tan થીટા p કોણ છે આપાત એક નિશ્ચિત આપાત કોણ જુદા જુદા પારદર્શક માધ્યમો માટે થીટા p ની કિંમત જુદી જુદી હોય મિત્રો આ ધ્રુવીભવનની ઘટના દ્વારા આપણે વાયરસોના કદ જાણી શક્યા છીએ વાયરસોના આકાર જાણી શક્યા છીએ શનિના ગ્રહની અંદર બધા બરફના વલયો રહે છે એની જાણકારી આપણે મેળવી શક્યા છીએ એલસીડી ની બનાવટની અંદર આપણે ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ કરીએ છીએ ઇલેક્ટ્રોનિક્સ જે આઇટમો છે કે જેની અંદર લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે જે કહીએ છીએ એની અંદર આ પ્રકાશનો ઉપયોગ થાય છે ખાંડની સાંદ્રતા નક્કી કરવા માટે આપણે ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ કરી શકીએ છીએ તો થોડી ઘણી જાણકારી આપણા માટે જરૂરી છે જેડબલી કે નીટની પરીક્ષાઓની અંદર જો આના આધારિત કોઈ પ્રશ્ન પૂછાય તો મિત્રો બે સૂત્રો તૈયાર કરવાના છે નંબર 1 માલસનો નિયમ I બરાબર I0 cos θ I is proportional to E square અને બૂસ્ટરનો નિયમ છે n બરાબર tan θ તો મિત્રો આ ધ્રુવીભવનની ઘટના છે અસ્તવ્યસ્ત પ્રકાશને સુવ્યવસ્થિત પ્રકાશ બનાવવાની ઘટનાને ધ્રુવીભવન કહીએ મિત્રો કેટલીક વખત આપણે ફૂટબોલની મેચ હોય ક્રિકેટની મેચ હોય તો લોકો ગ્લેરથી બચવા માટે જુદા જુદા ટાઈપના ચશ્મા પહેરે તો મિત્રો એ ચશ્મા જે છે એ ચશ્મા આઈડલી કોલેરોડી તરીકે કામ કરે ગ્લેરથી બચવા માટે આપણે ચશ્માનો ઉપયોગ કરીએ છીએ ચશ્માની અંદરથી જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે ત્યારે આપણી આંખ ઉપર એને નુકસાન થવાની શક્યતાઓ છે એટલે આપણે એની ઇન્ટેન્સિટી પણ ઘટી જાય છે અને વિદ્યુત ક્ષેત્રના જે ઘટકો આપાત થાય છે એ બધો કયો પ્રકાશ હોય છે ધ્રુવીભૂત પ્રકાશ હોય તો મિત્રો અહીંયા મેં થિયરીનું સેક્શન તમારું પૂરું કરી નાખેલું છે તમે પણ એ હિસાબે વ્યવસ્થિત રીતે તૈયાર કરવા માંડો